નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1 આપણે ચેપ્ટર 4 મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં મેમોરેન્ડમની વ્યાખ્યા અને પ્રકરણની રૂપરેખા જોઈ. તો હવે આપણે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનું સ્વરૂપ જોવાનું છે. તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની જ્યારે પણ કંપનીની શરૂઆત થાય ત્યારથી જ એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એની જરૂરિયાત હોય છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન દ્વારા જ જે કંપની છે એ પોતાનું કામ કરી શકે છે. તો કંપની શરૂ કરતાં પહેલાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એ અનિવાર્ય છે, જેની નોંધણી કરવી આવશ્યક છે. વિવિધ પ્રકારની કંપની માટે મેમોરેન્ડમનું સ્વરૂપ કેવું છે એ જોઈએ. તો કંપની ધારાના પરિશિષ્ટ 1માં અલગ અલગ ટેબલ્સ દર્શાવવામાં આવે છે. કયા કયા ટેબલ્સ છે એની વાત કરીએ તો ટેબલ બી મુજબ શેર મૂડીથી મર્યાદિત જવાબદારી માટેનું સ્વરૂપ. તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે એવી કંપની કે જેના શેર હોલ્ડરો સભ્યોની જવાબદારી માત્ર અને માત્ર પોતે ખરીદેલા શેર પૂરતી રહેશે. એના પછી છે બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો બાહેંધરીથી જે મર્યાદિત જવાબદારીવાળી કંપની છે એનું સ્વરૂપ કેવું રહેશે? જેટલી બાહેંધરી આપી હશે કંપની શરૂ કરતી વખતે એવું એનું સ્વરૂપ રહેશે. કંપની પણ આ જે ટેબલ સી છે કે ક છે એ કોના માટે આવશ્યક છે? શેર મૂડી વિના માટે, જે માત્ર બાહેંધરીથી ચાલતી હોય પરંતુ શેર મૂડી બહાર ન પાડતી હોય. હવે ટેબલ ડી છે એ બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની માટે છે, પરંતુ શેર મૂડીની સાથે. સી હતું એમાં શેર મૂડી વગરનું હતું, ડી છે એમાં શેર મૂડી સાથે છે. પછી છે ટેબલ ઈ, મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે એના સભ્યોની જવાબદારી કેવી હશે? મર્યાદિત. તો આ ચારે ચાર ટેબલ આપણે જોયા કે અલગ અલગ કંપની માટે એની જે અસરો છે એના આધારે એની સ્વરૂપ થતું હોય. તો મેમોરેન્ડમ એસોસિએશન કેવું હોવું જોઈએ? એમાં અનુક્રમ આપેલા હોવા જોઈએ, એને ફકરામાં દર્શાવેલું હોવું જોઈએ, અને આ દસ્તાવેજ છે એ મૂળભૂત છે, બંધારણ છે. જેમ કે કોઈ દેશનું બંધારણ હોય એવી જ રીતે કંપનીનું બંધારણ છે. તો આ ક્યારેય મૌખિક ન હોઈ શકે, ફરજિયાત રીતે એ લેખિતમાં જ હોવું આવશ્યક છે. હવે કંપનીની સ્થાપનામાં જેટલા પણ જાહેર કંપનીમાં જેટલા પણ સભ્યો જોડાયેલા હોય કે ખાનગી કંપનીમાં, તો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 હોય, ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 હશે. તો જ્યારે પણ આ સભ્યો જોડાયેલા હોય ત્યારે એ સભ્યો પોતાનું નામ, સરનામું અને વ્યવસાય આ વગેરે જેટલી પણ બાબતો છે એ સાક્ષીની હાજરીમાં સહી કરીને લખેલી હોવી જોઈએ. અને જે સાક્ષી હોય તો એ સાક્ષીએ પણ પોતાનું નામ, સરનામું, વ્યવસાય સાક્ષી તરીકે એમાં લખી અને પોતાની સહી કરવી આવશ્યક છે. આ બાદ તેમાં સરકારની સ્ટેમ્પ ડ્યુટી એ એક્ટ અનુસાર લગાડવી જરૂરી હોય છે. અને આ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી લગાડ્યા બાદ આ જ્યારે દસ્તાવેજ સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થઈ જાય, એમાં કોઈ જ બાબત બાકી ન રહે, બધી જ વિગતો ભરાઈ જાય, ત્યારબાદ કંપની રજિસ્ટ્રાર સમક્ષ એની નોંધણી કરાવવી પડશે. તો હવે એની જે નોંધણી કરાવવાની હોય તો નોંધણીની અસરો શું હોય એ પણ જોઈએ. કંપનીનું સ્વરૂપ અને એની નોંધણીની અસર જે આપણે જોઈ રહ્યા છીએ. તો કંપનીના સ્વરૂપમાં આપણે જોયું કે અલગ અલગ પ્રકારની કંપનીઓ માટે અલગ અલગ ટેબલ આપેલા છે. એ જોગવાઈને આધારે એને મેમોરેન્ડમ બનાવવાનું રહેશે.
તો હવે એની જ્યારે નોંધણી કરશું સભ્યો, સાક્ષી, એના પુરાવા સાથેની, ત્યારે નોંધણીની અસર શું થશે? નોંધણી થશે એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ કેવો દસ્તાવેજ થશે? જાહેર દસ્તાવેજ. જાહેર દસ્તાવેજ એટલે કોઈ પણ વ્યક્તિ છે એને જો કંપનીનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તપાસવું હોય તો એ તપાસી શકે છે. એટલે કે એના ઉપર સહી કરનાર વ્યક્તિઓને જ નહીં, પરંતુ એના જે શેર હોલ્ડરો છે, એના શેર હોલ્ડરો પણ એમાં હક ધરાવતા હોય, જે વેપારીઓ એની સાથે સંકળાયેલા છે, લેણદારો, બેન્કર્સ, જેટલા પણ પક્ષકારો, ત્રાહિત પક્ષકારો કે જે કંપની સાથે જોડાયેલા હોય અથવા તો એ કંપની સાથે વ્યવહારમાં આવતા હોય, તો એ બધા જ પક્ષકારોને મેમોરેન્ડમની જેટલી પણ કલમો છે અને જે જોગવાઈઓ છે એ બધી જ કલમો અને જોગવાઈઓ બંધન કરતા નીવડે છે. તો જાહેર દસ્તાવેજ હોવાથી એને કંપની રજિસ્ટરની ઓફિસમાં રાખવામાં આવે છે. કંપનીના જેટલા પણ સભ્યો છે વિનામૂલ્યે અને કંપની વ્યક્તિ જરૂરી ફી ભરીને તે જોવા કે તપાસવા માગી શકે છે. જેટલા પણ સભ્ય છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે એ એની જે લાગુ કરેલી ફી હોય એ ફી ભરી અને આ દસ્તાવેજ તપાસી શકે છે. કેટલા સભ્યોએ સહી કરી છે, કેટલા સાક્ષીએ સહી કરી છે, એ બધી જ બાબત એ એમાં તપાસી શકે, એની નકલ પણ મેળવી શકે. જ્યાં સુધી મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની નોંધણી ન થાય ત્યાં સુધી કંપની પોતાનો કાયદેસરનો ધંધો શરૂ કરી શકતી નથી. એટલે આની નોંધણી થઈ જાય ત્યારબાદ જ કંપની પોતાનો કાયદેસરનો ધંધો શરૂ કરી શકે છે. તો આ આપણે અલગ અલગ પ્રકારની કંપની સાથે એનું જે સ્વરૂપ છે, નોંધણી છે, એની અસરો છે, એની આપણે ચર્ચા કરી. હવે આપણે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની કલમોની વિગતો જોઈએ. તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની કલમો કઈ છે? મુખ્યત્વે એની 6 કલમ છે, જે તમે જોઈ શકો છો. નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ધ્યેયની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ અને સ્થાપનાની કલમ. તો આ 6 કલમ જે છે, નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ધ્યેયની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ, સ્થાપનાની કલમ, તો આ બધી જ કલમમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશન વહેંચાઈને આ 6 કલમની અંદર એમાં લખાયેલું હશે. સૌ પ્રથમ જોઈએ આપણે નામની કલમ, જેને નેમ ક્લોઝ કહેવાય છે. તો નામની કલમમાં શું હશે? કંપનીના અસ્તિત્વના જાણ માટે આપણે આગળ જ જોયું હતું કે કંપની કાયદેસરનું અસ્તિત્વ ધરાવે છે, કાયદાની રીતે એક કૃત્રિમ વ્યક્તિ તરીકે પોતાનું અસ્તિત્વ ધરાવે છે. તો એનું નામ પણ હોવું જરૂરી હશે, જે નામથી એ ઓળખાય, વ્યવહાર કરે, બેંક સાથે વ્યવહાર કરી શકે, કાયદાકીય જોગવાઈઓનું પાલન કરી અને સરકારના જે પણ કોઈ કાયદા છે એના આધારે એ પોતાને વ્યવહારો ચલાવે છે. તો એના સિવાય કંપનીને ઓળખવી મુશ્કેલ થઈ જાય. એટલે કે કંપનીનો પરિચય આપવા માટે અને લોકોમાં એ જે નામથી ઓળખાય એને ઓળખ આપવા માટે એ કંપનીનું નામ હોવું આવશ્યક છે. તો આ જે અલગ નામથી સ્થપાતી કંપની છે એને કાયદાની મર્યાદામાં રહીને બધા જ કાયદાનું પાલન કરવું આવશ્યક છે. તો એ નામ અન્ય કંપનીના નામ જેવું ભળતું સળતું ન રાખી શકે. તો એ ગ્રાહકોના અસ્તિત્વ સાથે અથવા તો ગ્રાહકોની સાથેના વ્યવહારમાં ગ્રાહકોને ગફલત રાખવાની વાત થશે, અથવા તો બીજી કોઈ નામી કંપનીના નામનું પણ એ નામ રાખી શકે નહીં. તો એને બીજી ભળતી સળતી કંપની જેવું નામ ન રાખવું પડે. જ્યારે પણ એ પોતે કંપનીનું નામ રાખે ત્યારે એને સરકારની પરવાનગી લેવી આવશ્યક છે. ત્યારબાદ જ એ પોતે જે પણ કોઈ કંપની છે એની સ્થાપના પછી એનું નામ રાખી શકે. એ ઉપરાંત કોઈ જ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, જિલ્લા પંચાયત હોય,
કોઈ જાહેર સ્થાન હોય, રાષ્ટ્રપતિ હોય કે એવા મોટા કોઈ હોદ્દાની વ્યક્તિ હોય તો એ વ્યક્તિના નામનો ઉપયોગ પણ ન કરી શકે. પછી નેશનલ, રાષ્ટ્રીય, સ્ટેટ બેંક એવા જે બધા નેશનલાઇઝ બેન્કો છે એનો પણ ઉપયોગ ન કરી શકે. જેમાં સરકારનો હિસ્સો હોય એવા નામનો પણ એ ઉપયોગ કરી શકશે નહીં. મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે જેમ કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, તો આવી બધી જે સંસ્થાઓ છે એના નામ પણ રાખી શકશે નહીં. તો આ કેન્દ્ર સરકાર જે પણ પ્રકારની પરવાનગી આપે એના આધારે એ પોતે નામ રાખી શકે છે. તો કંપની ધારાની જોગવાઈ મુજબ કંપનીને જે પણ કોઈ જાહેર કંપની જેના નામના છેડે લિમિટેડ શબ્દ લગાડવો પડે અને ખાનગી કંપની હોય તો એને પોતાના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવો પડે. કંપનીનું આ નામ નક્કી થઈ ગયા પછી કંપની જ્યાં ધંધો કરતી હોય ત્યાં તેને રજિસ્ટર ઓફિસ આ નામ સ્પષ્ટપણે મોટા અક્ષરે કોતરાવવું પડે ને તે વિસ્તારના લોકોની મુખ્ય ભાષામાં આ નામ લખવું આવશ્યક છે. કંપનીની રજિસ્ટર મુદ્રા, મહોર કે કોમન સીલ જેને કહી શકાય એમાં આ નામ કોતરાવવું પડે અને કંપનીના બધા જ પત્ર વ્યવહાર, લેટર હેડ અને દરેક દસ્તાવેજમાં આ નામ કે મહોરનો ઉલ્લેખ થાય. આપણે કંપનીની લાક્ષણિકતાઓમાં જોયું હતું કે એની એક લાક્ષણિકતા છે કે કોમન સીલ. તો કોમન સીલનો ઉપયોગ શું હશે? આ પ્રકારે કંપની જ્યારે એ પોતે રજિસ્ટર્ડ થાય ત્યારે એને એક મહોર કે મુદ્રા રાખવી પડે. જેવી રીતે સ્કૂલ કોલેજમાં સિક્કાઓ લાગતા હોય, સરકારી કામ કચેરીઓમાં પણ સિક્કા લાગતા હોય, એ રીતે અહીં પણ એ સિક્કો મારવો પડે જેને કંપનીનું કોમન સીલ કહેવાય. અને આ એના જેટલા જ પત્ર વ્યવહાર હોય, લેટર હેડ હોય, આ બધા જ દસ્તાવેજમાં કંપનીનું નામ અને મહોર લગાડવું આવશ્યક છે. હવે પછી રજિસ્ટર્ડ ઓફિસની કલમ. તો રજિસ્ટર્ડ ઓફિસની કલમ એટલે કે ડોમિસાઇલ ક્લોઝ. રજિસ્ટર્ડ ઓફિસની કલમ કયા એરિયામાં, ભૌગોલિક વિસ્તારમાં આવેલી છે એના વિશેની આ કલમ છે. તો સામાન્ય રીતે આ રજિસ્ટર્ડ ઓફિસ જે રાજ્યમાં કંપની આવેલી હોય તે રાજ્યનું નામ જણાવવામાં આવે તો પણ ચાલે, પરંતુ નોંધણીનું પ્રમાણપત્ર મળ્યાની જે તારીખ હોય એ તારીખના 15 દિવસમાં અથવા તો કંપની જ્યારે ધંધો શરૂ કરે એ તારીખ 2માંથી જે વહેલી આવતી હોય એ તારીખ સુધીમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું રજિસ્ટ્રારને જણાવવું પડે. તો એના રજિસ્ટર્ડ ઓફિસના સરનામાનું ઘણું બધું મહત્ત્વ છે અને એ રજિસ્ટર કરાવવું આવશ્યક છે. જે શું કામ કરાવવું પડે? તો પહેલી બાબત તો કંપનીની રાષ્ટ્રીયતા નક્કી કરી શકાય કે કંપની કયા રાષ્ટ્રમાં એટલે કે કયા દેશમાં આવેલી છે, તો એને કયા દેશના કાયદાઓ લાગુ પડશે. કારણ કે ઘણી વખત એવું થતું હોય કે ભલે ભારતમાં કોઈ કંપની કામ કરતી હોય પણ એ મૂળ કંપની બીજા દેશની હોય તો એની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન આવેલી હોય, બીજા દેશમાં આવેલી હોય. સોની છે તે મલેશિયાની કંપની છે તો રજિસ્ટર્ડ ભલે ઉત્પાદન થતું હોય અહીંયા પણ એની જે નોંધણી છે એ બીજા દેશમાં થયેલી હોય, રજિસ્ટર્ડ ઓફિસ બીજા દેશમાં હોય. તો આવી વિવિધ જે મલ્ટીનેશનલ્સ કંપની હોય એ જોવા માટે હવે જો એની રજિસ્ટર્ડ ઓફિસની જાણ કેવી રીતે થાય અથવા તો એ કયા દેશની કંપની છે, કયા દેશના કાયદા એને લાગુ પડે છે, એના માટે રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું હોવું આવશ્યક છે. એ બાદ કે એના કારણે એ નક્કી થાય કે એને કયા અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી થશે. જો ભારતીય કંપની હોય તો એના અદાલતના કાયદા જુદા હોય અને જો વિદેશી કંપની હોય તો એને લાગુ પડતા કાયદા પણ જુદા હોય. રજિસ્ટર્ડ ઓફિસે કંપનીના ચોપડા, દસ્તાવેજો, પત્રકો આ બધું સાચવવાનું હોય છે, એટલે પણ રજિસ્ટર્ડ ઓફિસ અગત્યની હોય. અને જ્યારે પણ કંપનીમાં કોઈ પણ અગત્યનું કામ થાય ત્યારે એને આની જરૂર પડે. કંપનીનું સ્વતંત્ર અને અલગ અસ્તિત્વ છે કોઈ એક વ્યક્તિની જેમ, એટલે કે એની સાથે પત્ર વ્યવહાર કરવા માટે અને બીજા જે પણ કોઈ પક્ષકારો છે એને કંપની સાથે વ્યવહાર કરવા માટે
રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું સંબંધિત પક્ષકારો માટે આવશ્યક જરૂરી બનતું હોય છે. એના માટે પણ આ રજિસ્ટર્ડ ઓફિસની કલમ છે એ ખૂબ અગત્યની અને મહત્વની છે. તો બે નામની કલમ નેમ ક્લોઝ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ ડોમિસાઇલ ક્લોઝ, આ બંને કલમો વિશે ચર્ચા કરી. હવે આપણે ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ, સ્થાપનાની કલમ એટલે કે અન્ય કલમો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.